બાળકો, આપણે ગયા વિડીયોમાં ગુજરાતીમાં પાઠ 1 થી 7ના સમાનાર્થી શબ્દો લખેલા હતા. આજે આપણે વિરોધી શબ્દો લખીશું. તો CWમાં સૂચના લખો. પાઠ 1 થી 7ના વિરોધી શબ્દો લખો. પાઠ 1 થી 7ના વિરોધી શબ્દો લખો. લેખી સૂચના. હવે એમાં લખો. પહેલું ઠંડી તો ગરમી. ઠંડીનો વિરોધી થશે ગરમી. એના પછી લખો તડકો. તડકો એનો વિરોધી થશે છાંયો. તડકો તો છાંયો. એના પછી ગરીબ તો એનું વિરોધી થશે અમીર. ગરીબ તો આવશે અમીર. એના પછી પુણ્ય. પુણ્ય તો આવશે પાપ. પુણ્ય આવશે પાપ. એના પછી બીમાર. બીમાર તો આવશે તંદુરસ્ત. બીમાર આવશે તંદુરસ્ત. એના પછી આવશે આકાશ. આવશે પાતાળ. આકાશ પાતાળ. એના પછી આવશે ઈચ્છા. અનિચ્છા. ઈચ્છા આવશે અનિચ્છા. એના પછી સ્વીકાર તો આવશે અસ્વીકાર. સ્વીકાર તો આવશે અસ્વીકાર. એના પછી આવશે છીછરું. છીછરું આવશે ઊંડું. છીછરું તો આવશે ઊંડું. એના પછી જવું તો આવશે આવવું. જવું તો આવશે આવવું. એના પછી નીચે તો આવશે ઉપર. નીચે તો આવશે ઉપર. એના પછી અશાંતિ તેની સામે આવશે શાંતિ. અશાંતિ તો આવશે શાંતિ. એના પછી ઝડપી. ઝડપી તો આવશે ધીમે. ઝડપી તો આવશે ધીમે. એના પછી આવવું તો આવશે જવું. આવવું આવશે જવું. એના પછી નાની આવશે મોટી. નાની તો આવશે મોટી. એના પછી સમજવું. સમજવું તો આવશે અણસમજું. સમજવું તો અણસમજું. એના પછી ઢીલા તો આવશે કઠણ. ઢીલા કઠોળ. એના પછી પૈસાદાર. પૈસાદાર તો ગરીબ. પૈસાદાર તો ગરીબ. એના પછી બહાર તો અંદર. બહાર તો અંદર. એના પછી સાચું તો આવશે ખોટું. સાચું તો આવશે ખોટું. ફરીથી બોલું છું. ઠંડી આવશે ગરમી. તડકો
તો આવશે છાંયો. ગરીબ તો અમીર. પુણ્ય પાપ. બીમાર તંદુરસ્ત. આકાશ પાતાળ. ઈચ્છા અનિચ્છા. સ્વીકાર અસ્વીકાર. છીછરું ઊંડું. જવું આવવું. નીચે ઉપર. અશાંતિ શાંતિ. ઝડપી ધીમે. આવવું જવું. નાની મોટી. સમજવું અણસમજવું. ઢીલા કઠણ. પૈસાદાર તો ગરીબ. બહાર અંદર. સાચું ખોટું. એટલા લખાઈ ગયા બધાને. હવે બાજુમાં આખું પાડીને લખો બીજા. નીચે જગ્યા હોય તો તમે નીચે પણ લખી શકો છો. બાજુમાં જગ્યા હોય તો બાજુમાં પણ લખી શકો છો. લખો એમાં સવાર તો સાંજ. સવાર તો સાંજ. બહાર અંદર. બહાર અંદર. શાંતિ અશાંતિ. બેભાન સભાન. બેભાન સભાન. મંજૂર નામંજૂર. મંજૂર નામંજૂર. દુઃખ સુખ. દુઃખ સુખ. રાત દિવસ. રાત દિવસ. થોડું વધારે. થોડું વધારે. ને પછી દૂર નજીક. દૂર તો નજીક. ને પછી ઊંઘવું તો જાગવું. ઊંઘવું જાગવું. મરેલું તો જીવતું. મરેલું જીવતું. યુવાન ઘરડો અથવા વૃદ્ધ. યુવાન ઘરડો અથવા વૃદ્ધ. મૂર્ખ સમજદાર. મૂર્ખ સમજદાર. પછી દિવસ રાત. દિવસ રાત. ઓછું વધારે. ઓછું વધારે. દૂર નજીક. દૂર નજીક. સવાર સાંજ. ને પછી પવિત્ર અપવિત્ર. પવિત્ર અપવિત્ર. હોશિયાર ઠોઠ. હોશિયાર ઠોઠ. ફરીથી બોલું છું. સવાર તો સાંજ. બહાર અંદર. શાંતિ અશાંતિ. બેભાન સભાન. મંજૂર નામંજૂર. દુઃખ સુખ. રાત તો દિવસ. થોડું વધારે. દૂર નજીક. ઊંઘવું જાગવું. મરેલું જીવતું.
યુવાન, ઘરડો અથવા વૃદ્ધ, ના પછી મૂર્ખ, સમજદાર, દિવસ, રાત, ઓછું, વધારે, દૂર, નજીક, સવાર, સાંજ, પવિત્ર, અપવિત્ર, હોશિયાર, ઠોઠ. તો આ હતા તમારા પાઠ 1 થી 7ના વિરોધી શબ્દો. આપણે બધા જ આવી ગયા છે, એટલે તમારે આમાંથી જો પાકા કરવા હોય તો તમે આમાંથી પાકા કરી શકો છો. બધાને લખાઈ ગયા છે વિરોધી શબ્દ. હવે લખો એના પછી સૂચના. રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય બનાવો. રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય બનાવો. હવે જો હું રૂઢિપ્રયોગ અને એનો અર્થ તમને લખાવીશ. તમને ગમતું અને તમને આવડતું રૂઢિપ્રયોગને અનુલક્ષીને વાક્ય બનાવવાનું છે. બરાબર છે? જેથી તમને વાક્ય બનાવતા આવડી છે. રૂઢિપ્રયોગનું વાક્ય બનાવવાનું છે, અર્થનું નહીં. સામે અર્થ આપેલો છે એ વાક્યમાં આવવો જોઈએ નહીં, પણ રૂઢિપ્રયોગ વાક્યમાં આવી જવો જોઈએ. એ રીતે વાક્ય બનાવવાનું છે. બરાબર છે? તો બધાએ સૂચના લખી. લખો પહેલો રૂઢિપ્રયોગ. મન મારીને બેસી રહેવું. મન મારીને બેસી રહેવું. તેમાં આવશે મનની વાત મનમાં રાખવી. મન મારીને બેસી રહેવું. તેમાં આવશે મનની વાત મનમાં રાખવી. એનો અર્થ છે. હવે તમારે વાક્ય બનાવવાનું છે, પરંતુ એમાં વાક્યમાં આવવું જોઈએ મન મારીને બેસી રહેવું. પરંતુ મનની વાત મનમાં રાખવી એ શબ્દ આવવા જોઈએ નહીં. સમજાય છે? કારણ કે આપણને સૂચના શું આપી છે? રૂઢિપ્રયોગના અર્થ આપીને વાક્ય બનાવવાનું. અર્થ લખીને રૂઢિપ્રયોગનું વાક્ય બનાવવાનું છે. આવડે બધાને? આપણે અગાઉ લખાવેલા જ છે. બરાબર છે? એ બધાને આવડી જાય એટલા માટે લખવાના છે. એના પછી છે આંખમાં જળજળિયા આવવા. આંખમાં જળજળિયા આવવા. તેમાં આવશે આંખમાં આંસુ આવવા. આંખમાં આંસુ આવવા. તો વાક્ય કેવી રીતે બનાવવાનું કે આંખમાં જળજળિયા આવવા. આ રૂઢિપ્રયોગ વાક્યમાં આવી જવો જોઈએ. બરાબર છે? એના પછી છે ગદગદિત થવું. ગદગદિત થવું. તેમાં આવશે દુઃખી થવું. દુઃખી થવું. એના પછી છે ચોથું આંખ વાળી લેવી. આંખ વાળી લેવી. એટલે એમાં આવશે દુઃખી હૃદયે વિદાય લેવી. દુઃખી હૃદયે વિદાય લેવી. આંખ વાળી લેવી. દુઃખી હૃદયે વિદાય લેવી. ફરીથી બોલું છું ચારેય. પેલું છે મન મારીને બેસી રહેવું. એનો અર્થ થશે મનની વાત મનમાં રાખવી. એના પછી છે બીજું આંખમાં જળજળિયા આવવા. તેમાં આવશે આંખમાં આંસુ આવવા. પછી ત્રીજું છે
ગદગદિત થવું, તેમાં આવશે દુઃખી થવું, દુઃખી થવું. એના પછી ચોથું છે આંખવાળી લેવી, તેમાં આવશે દુઃખી હૃદયે વિદાય લેવી, દુઃખી હૃદયે વિદાય લેવી. હવે જો હજી આપણે ઘણા બધા રૂઢિપ્રયોગો છે લખવાના છે. પહેલાં તમે આજે આ 4 રૂઢિપ્રયોગ લખી એનું વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે. અને આ પછીનો જે વિડીયો આવશે એમાં હું તમને આના પણ વાક્યો લખાવીશ અને હવે પછીના જે રૂઢિપ્રયોગ કરાવીશ આગળ તેના પણ વાક્યો લખાવીશ. એટલે તમને તેના વાક્યો બનાવતા આવડી જાય. શબ્દ પરથી વાક્ય બનાવવા સાવ સહેલા છે, પણ રૂઢિપ્રયોગથી વાક્ય બનાવવામાં મેં અર્થનો ઉપયોગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે પહેલાં તમે 4 વાક્ય બનાવજો અને પછી જે વિડીયો આવશે એમાં તમે જોજો તમારા વાક્ય સાચા છે કે ખોટા છે. એટલે આપણે વાક્ય તમને બનાવતા આવડી જાય એટલે આપણે આગળના રૂઢિપ્રયોગમાં વાક્ય સાથે લખતા રચાશે. બરાબર છે? તો બધાએ વાક્ય બનાવવાના છે રૂઢિપ્રયોગના, અને સમાનાર્થી, વિરોધી અને રૂઢિપ્રયોગ બધાએ પાકા કરવાના છે, કારણ કે આ તમારે આગળ આવવાના જ છે અને પાકા કરેલા હશે તો આમાંથી ઘણા રૂઢિપ્રયોગ, સમાનાર્થી, વિરોધી એવા છે કે જે બીજા સત્રમાં પણ તમારે આવે છે. ઓકે, બરાબર. બધાને બેસ્ટ ઓફ લક. બાય.